એટલે આ બધી જ મર્યાદાઓ છે કે આચાર્યની સાથે વિવાદ ન કરવો. એમાં ભાષ્યમાં સ્વામી લખે છે કે એ ગુરુના ધર્મ સંબંધી યોગ્ય વચન હોય તો પાછા ઠેલવા નહીં, પણ ધર્મ સંબંધી યોગ્ય વચન ન હોય તો પાછા ઠેલી તો એ વિવાદ નથી કે એ નિષ્કુળાનંદ સ્વામીએ કંઈ શ્રીજી મહારાજની આરે જીભાજોડી નથી કરી કે હું નહીં જ લઉં, એવું નથી. પણ ધર્મ સંબંધી વચનો એનો ત્યાગ ન કરવો, વિવેક બતાવ્યો છે. અને આ વિવેક જો આપણે અંદર આવી જાય ને તો સુખિયા થવાય. ને ઘણી વાર બેઠું ખાલી શ્લોક જ વાંચી લો, એટલું જ લખ્યું હોય આચાર્યની સંગાથે વિવાદ કરવો નહીં, બસ પછી ગમે એમ કરે, તમારે વિવાદ કરવાનો જ નહીં. એમાંથી જ આ સંપ્રદાયમાં ઘણા વિવાદો સર્જાણા છે. વિવાદ ન કરવાનું લખ્યું અને એ વાક્ય પકડાણું અને એમાંથી વિવાદ ઊભા થયા. બોલો, પણ ન ખ્યાલ આવ્યો કે ભાઈ ધર્મ સંબંધી વચન નથી. અસત્ય એ અસત્ય છે અને સત્ય એ સત્ય છે અને એ ત્રિકાલા બાધિત છે. ભૂતકાળ હોય, ભવિષ્યકાળ હોય કે વર્તમાન હોય, સત્ય એ સત્ય રહે છે. એટલે બહુ વિવેકની જરૂર છે, વિવેક બુદ્ધિની જરૂર છે. અને એટલા માટે હરિભગતને તો હંસ કીધા છે. હંસ હંસ જઈને કોને મળશે? હરિજનને, એટલે પરમહંસને મળશે. તો કાચી તે કાયા પડશે એમ લખ્યું. કોણે લખ્યું આ વાક્ય? આપણે રોજ ગાઈએ છીએ, બોલો જલ્દી કયો. મુક્તાનંદ સ્વામી. હંસ જઈને હરિજનને મળશે, કાચી તે કાયા પડશે. બોલો, હંસ જેવા અમારા હરિભગત જો પરમહંસને જઈને મળે તો આ કાયા, હું શરીર છું એવું જે અભિમાન છે એ ટળી જાય. અભિમાન કાઢવા માટે જ આ બતાવ્યું છે, પગ ઉપર પગ ચડાવી ન બેહવું. કીધું ને હમણાં, બસ મૂળ, એના મૂળની અંદર એ છે. અને અભિમાન તો જ નીકળે. અને ફાયદા પણ ઘણા છે. હાથ જોડી મસ્તક નમાવી એટલે બુદ્ધિ પણ છે ને વ્યવસ્થિત કામ કરે. આ બધું અંગૂઠા પકડાવવાનું આપણે ત્યાં શું કામ હતું ખબર? પહેલાં એટલા માટે જ હતું કે આ કામ ન કરતું હોય ને પછી આમ અંગૂઠા પકડો અને માથું આમ હેઠું રાખો એટલે લોહીનું પ્રેશર બધું ક્યાં જાય? માથા ઉપર આવે. અને લોહીનું પ્રેશર ત્યાં આવે એટલે બંધ દરવાજા ખુલે. બોલો, પણ હવે તો શું છે, કોઈને અંગૂઠા પકડાવાય નહીં, બીજું કરાય નહીં, એટલે બધા પ્રેશર આવતું નથી ને દરવાજા બંધના બંધ રહે, ખુલતા જ નથી. બાકી જરૂરી હતું તો બેન્ચીસ ઉપર ઊભા રાખતા, ખબર તમને છોકરાઓને? સ્વામી એમ લખે છે કે આ ગુરુની વાણી વડે અવજ્ઞા કરવી નહીં. આ પાછું રાખવું, વાણી વડે એમની અવજ્ઞા કરવી નહીં. આચાર્યની સાથે કહેતા ગુરુની સાથે વાણી વડે ક્યારેય કજ્યો કરવો નહીં. પાલનિયમ ગુરોર્વાક્યમ સર્વથા પરમ આદરાત, આવી એક સ્મૃતિ છે કે ગુરુનું વાક્ય આદર થકી સર્વથા હંમેશાના માટે પાળવું. બોલો, આમ તો છે ને પહેલાં ગુરુ જ કરવા નહીં, અને જો કરવા તો પછી ઠેઠ સુધી પાળવાનું. રમણ મહર્ષિ હતા ને, કોઈ આવે ને તો કે કંઠી બાંધો ને, અહીં રોકા, પહેલાં ના જ પાડી દેતા. કંઠી પહેલાં નહીં. અત્યારે જેવું નહોતું, આવ્યો નથી, ગાળીઓ ગળામાં નાખ્યો નથી, ના જ પાડી દેતા, કંઠી નહીં. પછી ઘણો સમય રોકાય, પછી કહેતા, બોલો બહુ આગ્રહ કરે, વારે વારે કે 2-5 દી જાય, વળી કે કંઠી બાંધો, વળી 2-5 દી જાય ને વળી પાછો કે કંઠી બાંધો. પછી કે જો બે અહીં બે, તારે કંઠી બાંધવી હોય બાંધ, તું પહેલાં જોઈ લે મને કે સવારથી સાંજ સુધી હું શું કરું છું. પણ તને એમ થાય કંઠી પહેરવા જેવી છે તો કંઠી પહેર, પણ એકવાર કંઠી પહેર્યા પછી માથું ઊંચું કરવાનું નામ ન લેતો. પહેલાં વિચારી લે, પહેરવી છે તો પહેર.
પણ પછી વળી 5 જણા કે ત્યાં કાંઈ છે નહીં, આમ છે ને તેમ છે ને, માણસ ને શબ્દથી ભાંગી જાય છે. અને ઘણા ભાંગી ગયા, હારા હારા મુમુક્ષુઓ ટળી ગયા. લ્યો, લાંબો વિચાર તો હોય નહીં, લાંબો શાસ્ત્રનો અભ્યાસ ન હોય, ઉપરના ખાલી શિક્ષાપત્રીના શ્લોક વાંચ્યા હોય, અને પરિણામ એવું આવે. પછી આમાં તો શું છે, 1ના 2 થાય ને 2ના 3 થાય ને 3ના 4 થાય, પછી ચાલુ થાય ઘૂસ ઘૂસ, એમાં સમજો ને. અને એમાંથી મહિમા તૂટે, પ્રેમ તૂટે, ભાવ તૂટે, અને બધું ધીમે ધીમે ભાંગતું જાય છે. કયો એની કરતાં તો એવું છે કે આપણને ન ફાવે તો આપણે આપણા રસ્તે ને એ એમના રસ્તે. પણ એટલું જરૂર છે કે એના વગર માર્ગદર્શન કોઈ આપી શકે એમ નથી. કયો મોટા એ આ કર્યું છે. શિવાનંદ આશ્રમ છે હરદ્વારની અંદર. ત્યાં એક સચ્ચિદાનંદ કરીને એક સંત થઈ ગયા. આપણે જે સચ્ચિદાનંદ સ્વામી એની વાત નથી, આ શિવાનંદ આશ્રમની અંદર બહુ સારા સાધુ. એણે એવું કીધું કે તમે ક્યારેય એકલા નથી હોતા, અડધી ક્ષણ પણ નહીં. તમે સદાય તમારા એ મહાન જે ગુરુ હોય ને એના કવચથી સુરક્ષિત છો, એવું કહેતા. તમે ગમે ત્યાં જાઓ, પણ જ્યારે શિષ્ય કોઈ સદગુરુના શરણે જાય છે ત્યારે એના સુરક્ષારૂપી કવચથી એ સુરક્ષિત હોય છે. તમે ગમે ત્યાં હો, પણ ઉત્તર ધ્રુવ નિર્જન પ્રદેશમાં હો, કે માઉન્ટ એવરેસ્ટ શિખરની ઉપર હો, કે પેસિફિક મહાસાગર છે એના તળિયે હો તમે, તોય ગુરુ તમારી નિકટ છે અને તમારી પાસે જ છે. ગુરુએ જેનો સ્વીકાર કર્યો છે ને એનો ત્યાગ નથી કરતા. શ્રીજી મહારાજના તમે જીવનકાળના પ્રસંગો જુઓ, ત્યાર પછીના નંદ સાધુઓના પ્રસંગ જુઓ. ગુરુઓએ ત્યાગ નથી કર્યો. ત્યાગ કોણે કર્યો છે? શિષ્યોએ ત્યાગ કર્યો છે. અને એને એ વાત પણ પાછી સમજાય છે. ક્યારે સમજાય ખબર? એ જ્યારે એ સ્તર ઉપર પહોંચે ને ત્યારે એને સમજાય, પણ ત્યારે પાછા ગુરુ ન હોય, મોડું થઈ ગયું હોય છે. આ કેવું થાય ખબર? એક જગ્યાએ ગાર્ડન હતું, બગીચામાં શું છે, આમ થોડુંક આમ કર્યું હતું, આમ સ્ટેજ જેવું, આમ થોડુંક ત્રાસું, અને એના ઉપર લોન વાવી હતી. લોનમાં પાછું છે સાલ લખી હતી, કંઈક શબ્દો લખ્યા હતા 1999 કે જે કાંઈ લખ્યું. 9નો આંક એની અંદર દોરેલો હતો. તો એક જણો આમ હાલતો આવ્યો ને આમ જોયું, ઓહો 9 સરસ, આમ બહુ ત્રાહું નહોતું પણ બે બાજુથી દેખાય એવું હતું. 9 દોરેલો હતો, એટલે કે ભાઈ એવું કટિંગ કરીને સરસ અંગ્રેજીમાં 9નો આંક હતો, ઊભો રહી ગયો. તે સામે એક બીજો નીકળ્યો, તો એણે જોઈને કે ઓહો, છગડો એટલે છગડો એમ, 6 એટલે 6, ઓલા 6 મારતા હોય ને એમ. ત્યાં આવડો સાંભળી ગયો. હવે હાઈલો જાન કે જાતો હોય ત્યાં, આ નવડો છે ને, તે ભાઈ નવડો નથી, છગડો છે. તારી જેમ મારે મોતિયો નથી આવી ગયો, મોતિયો ઉતરાય જા. અને 2 જણા તો કે હાલા બંધ, 2 જણા બથો બથાવ્યા. બોલો, ઘણી વાર આવું થાય. આમાં શું કરવાનું હોય? બીજું કાંઈ કરવાનું હોય. 2 સાચા છો ભાઈ, તમારે 2ને જગ્યા બદલવાની જરૂર છે. આ સ્થાને આવી જાય ને ઓલા સ્થાને આવી જાય તો 2 વાત સમજાય. એમ ઘણી વાર આપણે શું છે, હરિભક્ત હોય, સાધુ હોય, કે સાધુ ને હરિભગત હોય, ગુરુ ને શિષ્ય હોય, એટલે શું થાય? નહીં નવડો જ છે, નહીં છગડો જ છે. તે પછી ઘર્ષણ નથી થવાનું. એની કરતાં એમ કરો, જગ્યા બદલી નાખો. શું કરવાનું છે? જગ્યા. ઘણીવાર આપણને એમ થાય કે રસોડાવાળા હખણા રહેતા જ નથી, પણ એમ કરાય, એને કાઢીને તમારા રસોડામાં ઘણીવાર ઊભું રહી જાય. ખબર પડે કે આ બિચારા આ હવારના અહીંયા રીંગણા તળે છે, શેકે છે, તાવે તો હલાવે છે, હું એની દશા હશે. અને આપણે જઈને કે આમ કરો, આમ કરો, બપોરે જઈને સલાહ આપે પાછો. ઓલો હવારના પોરમાં અહીંયા પોગી ગયો હોય. હા, ઓલા પટેલ નહોતું કીધું કે હે કેમ મોડું ભાત લાવીશો, તો કે એમ કરો તમે કાલે ભાત લઈને આવો. કે એ થાય આપણાથી ભાઈ?
એની કરતાં જે કરતા હોય એને કરવા દેવાય, અને તૈયાર થઈ જાય ને તે જરાક થાળી લોહીને લઈને બેસી જવાય. અને પછી એમ લાગે કંઈક સેવા કરવી છે તો પીરસવાળાને કહેવાય કે તમે હવે જમી લ્યો, અમે જમી લીધું છે. પણ બીજું કાંઈ કરાય નહીં, સ્થાન બદલવું પડે. તો અનુભવ થાય. ઘણીવાર આપણને એમ થઈ જાય કે આમ નથી કરતા ને આ પીરસવાવાળા આમ ને આ ફૂલપાનવાળા આમ ને આ ફૂલ ઉતારે છે એ હરખા નથી ઉતારતા, દાંડલા તોડતા આવે છે. ત્યારે કેવું જોઈએ તો તમે કાલથી ઉતારવા જાઓ, ખબર પડે. ઘણીવાર શું છે, બેઠા બેઠા આપણને સંકલ્પો થયા કરે, પણ એ જગ્યા બદલીને તો જ ખબર પડે, એ વગર ખબર પડે નહીં. ઘણીવાર અમારે લોકો આપણે કંઈ આ આમ કરે, આખું પાણી પાતા નથી, પણ આપણે નળી હાથમાં લઈને આપણે અહીં હેઠા બેઠા હોય, અને એ ક્યાં બેઠા હોય, એટલી ઊંચાઈ ઉપર હોય. અહીંથી જુદું દેખાય, ત્યાંથી જુદું હોય. ઘણીવાર આપણે પાણી પાયું હોય પણ આપણને તોય અહીં નીચેથી એમ દેખાય પાણી પાયું જ નથી, અડધું રહી ગયું એમ દેખાય, પણ ઉપર જાય તો બધું હરખું જ દેખાય. ઊંચાઈ ઉપર જવું પડે છે. એમ ઘણીવાર શું છે, એવા 1 2 3 ચેલા ભેગા થઈ જાય ને પછી છે ને એ ઘૂસઘૂસ કરીને બધું વાતાવરણ તોડે. એટલે જરૂર છે મહિમાની વાતો કરી અને બીજાને જોડવાની. અભાવ ગુણની વાતો કરીને તોડવાની જરૂર નથી, એમાં કોઈનું ભલું નથી. જિંદગી તો પસાર થવાની છે, ગમે ત્યાં જાઓ. પણ મોટાનો એવો અભિપ્રાય છે કે તમે ચાલો છો ત્યારે તમારી સાથે તમારા સદગુરુ ચાલે છે. તમે વિશ્રામ કરો છો ત્યારે તમારી સાથે તમારા સદગુરુ પણ વિશ્રામ કરે છે. અને તમે ગાઢ નિદ્રામાં હો ત્યારે પણ તમારી સંભાળ લે છે. ક્યારે? તો નહીતર ભાઈ માયા કોઈને જીવવા દે એમ નથી. ગાઢ નિદ્રામાં રહેવા દે માયા? બોલો, કોઈ ન રહેવા દે. આપણે કયા સાધુ હતા, મહારાજે કંઈક વાત લખી કે કાષ્ટની પૂતળી હોય ને તો એને પણ જોવી નહીં. તો પછી વ્યાપકાનંદ સ્વામી એક મંદિરમાં જઈને હુતા. વ્યાપકાનંદ સ્વામી ત્યાં બધી પૂતળીઓ હતી. તે રાતે આમ હુતા હતા, ઓલી બધી પૂતળીઓ માંડી નાચવા પથ્થરની, થાનની અંદર. બોલો, મંડી વાજિંત્રો વગાડવા, મંડી શબ્દો કરવા. ત્યાંથી જે ભાગ્યા છે, બોલો, આવીને શ્રીજી મહારાજના પગ પકડીને કે મહારાજ તમે કીધું હતું કે કાષ્ટની કે પાષાણની પૂતળી હોય એને પણ જોવીની વાત સાચી, એ મૂર્તિમાન માયા છે, આજ મન નજરે દેખાણું. બોલો. હા, એટલે ભાઈ કોઈને રહેવા ન દે. એક તો બીજા સાધુ હતા, નામ તો મને ભૂલાઈ ગયું, કંઈક મહારાજે આવી વાત કરી હતી, માયા એમ શું કરી શકે કે શ્રીજી મહારાજ કે આ તો રક્ષા થાય છે, બાકી કોઈને જીવવા ન દે. તે એક દી રાતે સૂતા હતા. આ તો આપણે ઘરની સભા એટલે વાત કરાય. ન્યાથી ઉઠાવી અને ભરવાડના નેહડામાં એક ભરવાડને ખાટલામાં સૂતા તેની વચ્ચે મૂકી દીધા. હા, એની વચ્ચે મૂકી દીધા. સવારે ઉઠ્યા. તમે વિચાર કરો, માયા કોઈને જીવવા દે? પછી હાથ જોડી દીધા કે મહારાજ વાત સાચી છે. એટલે ગાઢ નિદ્રામાં હોય ત્યારે પણ શું કરે છે? રક્ષા કરે છે. ભાઈ સંભાળ લે છે. એવી એ હસ્તી છે જે અજેય છે, અચૂક છે અને હંમેશા તમારી છે અને તમારી સાથે જ એમની શક્તિ રહે છે. એટલે સમજી રાખવું જોઈએ. ત્યારે અનુભવ થાય છે. અને મોટા ફિલોસોફરો થઈ ગયા ને અમુક એ તો એવું કહેતા હતા કે સમગ્ર વિચારને મૌન કરી નાખો. શું કરી નાખો? જે બહુ માણા પછી બહુ વિચાર છે ને હારા નથી, બધું માપમાં સારું. આપણે ઘણી વાર કહીએ છીએ, જગતમાં બધા જ કહે છે પોઝિટિવ રહેવું, આપણે માનીએ ભાઈ. હો હા, પણ એમાંય વિવેકની જરૂર છે. પોઝિટિવ ક્યાં કેટલું રહેવાય? બોલો. ધર્મરાજા યુધિષ્ઠિર બધીએ પોઝિટિવ રહેવા ગયા ને એમાં જ 13 વર્ષનો વનવાસ ફટકારી દીધો. નેગેટિવ થવાની જરૂર હતી તે દી. ઓલા આવીને કીધું કે હાલો આપણે ચોકઠાબાજી શું હતું, પાસાની રમત બધી,
આ ચોકઠાબાજી આપણે રમી કે એટલે જુગાર રમી લ્યો ને આવું ખુલ્લું કહી દઈએ આપણે. હવે તે દી યુધિષ્ઠિરે ખાલી ના પાડી દીધી હોત નથી રમવો તો શું થાત? ઘડીક ડખો થાત, ઘડીક દુર્યોધનને ખોટું લાગત, બીજું શું થાય? પણ આમ તો શાંતિ રહેત. પણ એમ થયું ભાઈને ખોટું લાગે, કાંઈ વાંધો નહીં આપણે રમી. તે પોઝિટિવ થવાઈ ગયા બધીએ, તે મર્યા. આપણે હમણાં નહોતું કીધું બુધવારની સભામાં, ગુરુવારે બધું પોઝિટિવ સારું, કોરોનો પોઝિટિવ નહીં સારો. ત્યાં નેગેટિવ થવું પડે ભાઈ. એટલે અમુકને તો શું છે કંઈકથી પકડાઈ ગયું ને અમુક ફિલોસોફરો થઈ ગયા વિદેશના અમુક એણે લખી નાખ્યું તમે નેગેટિવ ન થાવ, પોઝિટિવ રહ્યો. બધી બાબતો બધીએ પોઝિટિવ ન હોય, આજ્ઞા પાળવાની હોય ત્યાં ના પાડવી પડે, કહેવું પડે. કોઈ આવીને તમને કે હાલો લ્યો આ કરો તો ના પાડવાની પણ આપણામાં હિંમત હોય. ભાઈ હું હરિભગત છું, મારાથી ભગવાનને ધરાવ્યા વગરનું ખવાય નહીં, બહારનું હોય, ગાળ્યું ન હોય, ચાળ્યું ન હોય, મારે પીવાય નહીં, મારે આ ન કરાય. હાલા માણા આવો હાલતા છે. તમારા હરિભગત બધા બહુ આવે, કોઈ દી અમારી હારે ભળે નહીં. તેમ થોડું ભળી જવાય. એક ભરવાડ હોય ઘેટા બકરા ચારવા જતો હોય તો એ 2 રોટલા શું કહેવાય લાકડીની હારે ઓલું ભથાણા હારે બાંધતો જાય. એ કાંઈ ઘેટા બકરાની હારે ઘાસ ન ચરવા માંડે. બપોરનો સમય થાય એટલે એકાદું બકરું પકડી લે અને દૂધ ને રોટલો, એને એટલી ખબર પડે. એમ આ જગતના જીવ તો બધા શું છે ઘેટા બકરાની જેમ ગમે ત્યાં ચરતા હોય, ચરવા દેવાય બાપા. પણ આપણે થોડું પછી ત્યાં ચરવા માંડાય, અને ચરવા માંડી તો એનામાં આપણામાં ફેરવું, ત્યાં તો થોડુંક રહેવું પડે છે. કયો આપણા સત્સંગી હતા, એને ત્યાં એના વેવાઈ ને સંબંધી બધા આવ્યા હતા. અને એ જ વખતે બરાબર ગામના ચોકમાં ઓલા ભવાઈયાએ પડ નાખ્યું હતું ને એના બધા ઓલા ટીંડીન ટીંડીન અવાજ બધા શરૂ થયા. એટલે છોકરો નાનો 12-15 વર્ષનો હોય કે બાપુજી મારે જોવા જવું છે, મારે ભવાઈયા જોવા જવું છે. હા, એક બાજુ બધા મહેમાન આવ્યા હતા ને એક બાજુ આ બેટા આપણે ન જવાય, આપણે હરિભગત, આપણા કપાળમાં તિલક. નહીં બાપુજી મારે જવું છે. ઓલું વાગે ડમરા વાગે ને બધું એટલે આને નાળિયું તૂટે. તો કે એમ કરજો આપણે ગામના પટેલ કહેવાય, અને પટેલનો છોકરો ત્યાં જાય આવા લધર વધર કપડાં પહેરીને જાય, સારું ન લાગે. એમ કરી તું છે ને નવા કપડાં પહેરીને જા. છોકરો થઈ ગયો રાજી, પટારો ઉગાડ્યો. આ પટારામ છે લે જા અંદરથી જઈને લુગડા કાઢ લે. પેલા પટારામ લુગડા મૂકતા, પેલા કબાટ નહોતા. છોકરો તો ઊંચો કર્યો, ગયો પટારામાં, લુગડા ગોતતો તો ઉપરથી કર્યો પટારો બંધ, બહારથી માર્યું તાળું. બોલો. અને મહેમાનની હારે આવીને બેસી ગયો, ઓલો અંદર રાડે રાડ નાખે. બોલો. પણ એ ઓલા વેવાઈની આવ્યા હતા, એણે જોયું નજરે, એટલે એણે કીધું છોકરો મરી જાય કે અમે વૈષ્ણવ છીએ, તો કે અમે સત્સંગી છીએ. બરાબર, અમારો સત્સંગીનો છોકરો ભવાયા નહીં જોવે તો નહીં જોવે. અરે પણ તમારે એકનો એક દીકરો તો ગોળ્યો એમ માનીશ કે ભગવાને મને નહોતો દીધો, બાકી મારો છોકરો ભવાયા જોવા નહીં જાય નહીં જાય કે. હા, ઓલાએ વિનંતી કરી મા બાપ કાઢો ને કરે. અમને એમ થાય છે કે આ મરી જાય અંદર પરસેવાનો. બોલો, એ અડધો કલાક પછી કાઢ્યો. હા, હાફી ગયો બિચારો. આ થોડીક બાધાર વાર લાગી હોત તો હોયો જાત, પરસેવે રેબજે. બોલો, બહાર નીકળ્યો, બોલ જાવું જ ભોયા જોવા. કાંઈ બોલે ચાલે હો. બધીએ પછી બધા કહે ત્યાં ભળી જવું ને ભયું જ જવું, એવું જરૂરી નથી હોતું. એટલે વિચારવું જોઈએ. સમગ્ર તમારા વિચારોને મૌન કરી નાખો ને તમારું સમગ્ર ધ્યાન ભગવાનના સ્વરૂપમાં યા તો ગુરુના વચનમાં કેન્દ્રિત કરી દો. અને તમે જેને નથી જોઈ શકતા એવા પરમાત્માનો પણ તમને અનુભવ થશે. ક્યારે થશે? એક તો તમે તમારા વિચારને પહેલાં મૌન કરી દો, બંધ કરી દો, અને એમના વચન ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરો. અને પછી તમે જુઓ કે જેને કોઈ નથી જોઈ શકતું એને પણ કોણ જોઈ શકે છે? એ ધ્યાન કેન્દ્રિત કરનારો જોઈ શકે છે. એક ગુરુ હતા, એની પાસે એક શિષ્ય આવ્યો. આવીને કે મારે તમારો શિષ્ય થવું છે, ભજન કરવું છે તમારી ભેગું રહીને.
તમારી આજ્ઞા પાળવીશ કે એમ. તો કે એક કામ કરી મારું. અને એ એવા એક સંત હતા, કસોટી કર્યા વગર કોઈને રાખે નહીં. શું કામ કરવાનું? એક ડાબલી આપી, હાલે કપડાં બાંધી હતી, લોખંડની ડાબલી આવી નાની એવી. હા, મેં ઊંચી ટેકરી દેખાઈશ, દૂર દૂર હતી દેખાઈશ. એ ટેકરીની પાર ત્યાં એક સંત રહે છે, એનું એક ઝૂંપડું આશ્રમ છે, પર્ણકુટી છે, એમાં એ ધ્યાન ભજન કરે છે. બસ આ મારું એક કામ છે, તું આ ડાબલી એમને આપતો આય અને અહીં પાછો આય એટલે હું તને કંઠી બાંધું અને શિષ્ય કરું. તારે જ્ઞાન જોઈ છે ને, મને કાંઈક જ્ઞાન આપો, મને કાંઈક દો, હું એને આપું છું કે આ મારું કામ કરે. એને ઓલો ઉપડ્યો, હો ડાબલી જોઈ, અડધે પહોંચ્યો, વિચાર આવ્યો કે હું ધંધો કરતા હશે ગુરુ, કંઈ આપલે કરે છે, અહીંથી ન્યા પોગાડે, ત્યાંથી માલ અહીંયા એક્સપોર્ટ ઇમ્પોર્ટનો કંઈ ધંધો લાગે છે. આપણું મન તો એવું છે ને વિચારોમાં. એટલે કીધું કે તમે તમારા વિચારોને પહેલાં હાવ મૌન કરી દો, બંધ કરી દો, અને પછી કંઈક પામવાની ઈચ્છા રાખો. તો થયું કાંઈ વાંધો નહીં. થોડોક આગળ જઈને સંકલ્પ ડાબલીમાં છે હું, કંઈક હોનાનો ધંધો લે આપલે નહીં હોય ને, કંઈ અંદર વીટી ઘા છે તે છે. થયું જોઈ તો લઉં, જોઈને બંધ કરી દઈશ. હવે એ અડધે પહોંચતા ડાબલી ખોલી, આમ કરીને આમ ખોલીને અંદર નાની ઊંદડી હતી, ઠેકડો મારીને પડી હેઠી. અને હવે એ પાછી જંગલમાં આવી, ક્યાં વહી ગઈ ગોતી ચડે નહીં. ડાબલી કરી દીધી બંધ. તો કાંઈ નહીં, હતી ઊંદડી બિચારી ભૂલમાં અંદર રહી ગઈ છે. અને એ ઉતાવળો એ ટેકરીને ઉલ્લંઘીને પાછો હેઠો ઉતર્યો. ન્યા એક આશ્રમ હતો, ન્યા એક સાધુ બેઠા હતા. ન્યા જઈને કે લ્યો મારા ગુરુએ આ ડાબલી મોકલી છે. ત્યાં આમ હામું જોયો ત્યાં ગુરુ જ બેઠા હતા. હવે એ ટૂંકા રસ્તેથી એની પહેલાં ન્યા જઈને બેઠા. ડાબલી લીધીને ખોલી, આમાં ઊંદડી ક્યાં ગઈ? તું એક ઊંદડીને જો ન હાચવી તો તું મારા જ્ઞાનને હું હાચવી? હાલતો થા જા. હે, એક ઊંદડીને જો નથી હાચવી શકતો, તને કીધું તું કે ડાબલી ખોલતો નહીં, તું ત્યાં સીધી આપીએ, તારે એટલું જ કામ કરવાનું હતું કે ત્યાં જઈને આપી દેવાની હતી. આ ડાબલી ખોલી શું કામ? આટલા ચંચળ સ્વભાવવાળાને કોઈ દી જ્ઞાન ટકે નહીં. તું એમ કહેશો જ્ઞાન દ્યો, પણ ક્યાં જ ટકે? તું બંધ કરી બીજું બધું વિચારવાનું. તારે કલ્યાણ જોઈ છે ને, કલ્યાણ તને અંતકાળે મળશે, મર્યા પહેલાં જ નથી મળતું. આપણે અત્યારે જ જોઈ લ્યો. કયો ઘણા તો ઓલા નથી હનુમાનજી પાસે જઈને કે હે દાદા મારો ક્યાંય મેળ પડતો નથી, 40 વર્ષ થઈ ગયા, ક્યાંક મેળ પાડો, ક્યાંક મેળ પાડી દો. કે હનુમાનજી કે ભલા માણા મેં લગ્ન નથી કર્યા, તને ક્યાંય મેળ પાડી દઉં? હું બ્રહ્મચારી છું, તું મારી પાસે પ્રાર્થના કરીશો? હે, ક્યાં કરાય એ પછી ખબર હોવી જોઈએ. હનુમાનજી પાસે તમે શક્તિ માગો, બળ માગો, બાકી એ નૈષ્ટિક બ્રહ્મચારી છે, એ તમને એ દેતા છે. તો ક્યાંક તમારું કામ અટવાનું હોય, ક્યાંક ટીપી નીકળતો હોય તો તમે પ્રાર્થના કરો, અને ત્યાં મંદિર કરી દો તો ટીપી બંધ રહે. બોલો, અમુક તો ભગવાનનો ઉપયોગ ક્યાં કરે છે તમે જોવો જ ખરા? નથી દેખાતો આપણને? આમ હનુમાનજીની અરે કાંઈ લેવા દેવા નહીં. બોલો, આપણે આપણા દેવનો ઉપયોગ બરાબર નથી કરતા. આવું મુસલમાન નથી કરતા. વિચારવું જોઈએ મંદિર ક્યાં થાય. મંદિરને લાયક જગ્યા હોય ત્યાં મંદિર થાય. તમે ગમે ત્યાં ઠોકી દો અને પછી એમ કે પેલા મંદિર પાડી જાય, પાડે નહીં કરે શું? મને ભૂલ આપણી છે મા બાપ, એમાં કાંઈ સરકારની જ ભૂલ છે એવું નથી. પછી આપણે કંઈક સરકાર કાંઈ સામું નથી જોતા ને ધ્યાન નથી દેતા. ભાઈ બધું દે છે, ગમે ત્યાં મંદિર ન કરાય. મંદિરને લાયક જગ્યા હોવી જોઈએ ભાઈ. એના માટે તો કેટલા વર્ષથી લડેથી રામ મંદિર થયું. જગ્યા રામ મંદિર, રામ જન્મભૂમિ ઉપર જ થાય. બાકી હું રામના ભક્તો સરયુના કિનારે બીજી જગ્યા લઈને મંદિર ન બનાવી શકે? બનાવી શકે. હવે કેટલા દી બાકી રહ્યા? 20 દિવસ. બોલો, 22 જાન્યુઆરીએ વર્ષો સુધી રાહ જોઈ કે નહીં મંદિર તો રામની જન્મભૂમિ ઉપર જ બનશે. બાકી અયોધ્યામાં હાલો તમારે જોઈએ એટલી જગ્યા મળે એમ છે. આ મળીને એના કરતાં ઝાઝી જગ્યા મળે એમ છે, વીઘાઓ એકરોમાં મળે એમ છે.
પણ તોય નહીં, રામનો ભગત છે, રામનું મંદિર જ્યાં થવું જોઈએ ત્યાં જ થાય અને થઈને રહ્યું એ કરાય. બાકી ગમે ત્યાં ટીપી નીકળતો ત્યાં વચ્ચે નાખી દઈ, ડેરું કરી નાખીએ. સોસાયટીવાળા જ પાછા કરે. હવે સોસાયટી જે પાડે ને એને ખબર છે કે આ કાંઈ કપાત થાય નહીં. અરે એટલે આ બધું સારું ન કહેવાય. સમજવું જોઈએ ડાયા માણસોએ. અને વાત એ હતી કે જો ઉંદરડી ન સાચવી કી તો જ્ઞાન ક્યાંથી સાચવી કી. એટલે પહેલાં છે ને ઉંદરડી સાચવતા શીખવું, પછી જ્ઞાન હચવાય છે. ભાગવત જુઓ, ધ્રુવજીએ તપ કર્યું, 6 મહિનામાં પ્રગટ ભગવાન મળ્યા. શું કામ મળ્યા? ગુણાતીતાનંદ સ્વામી કીધું કે પ્રહલાદજીને 6 મહિનામાં ભગવાન વશ થઈ ગયા. જ્યારે સૌભરી ઋષિએ 60,000 વર્ષ તપ કર્યું તોય નિષ્ફળ ગયા. કારણ શું હતું? તો એ ગુણાતીતાનંદ સ્વામી બતાવે કે સૌભરીને કોઈ ગુરુ નહોતા ને ધ્રુવને ગુરુ હતા. બસ લ્યો, બોલા 6 મહિનામાં પૂરું થયું અને આને 60,000 વર્ષ. તમે વિચાર તો કરો, તોય પૂરું ન થયું. ધ્રુવ હોય કે પ્રહલાદ હોય, એને નારદજી મળ્યા અને એના વચન માન્યા. બીજું કાંઈ પછી તર્ક વિતર્ક વિચારે એને કીધું કે આ વનમાં જઈને આ જગ્યાએ તારે ધ્રુવ આશ્રમ જે કહેવાય છે આજે પણ આપણે હરિદ્વાર ને ઋષિકેશમાં ધ્રુવ આશ્રમ કહેવાય, એ જગ્યા બતાવી હતી કે ત્યાં જઈને તું તપ કર. બેહી ગયો, ઊભા ઊભા તપ કર્યું. 6 મહિનામાં ભગવાન મળ્યા છે. વાલા ભક્તજનો, આપણને શ્રીજી મહારાજ વિવેક બતાવે છે કે ગુરોર વાક્યમ પાલનીય સર્વથા પરમ આદરાત. ગુરુનું વાક્ય પરમ આદર થકી અમારા આશ્રિતોએ માનવું અને પોતાની શક્તિ પ્રમાણે અન્ન ધન વસ્ત્ર આદિથી પૂજા કરવી. એમ લખ્યું, ઉપહારે યથાશક્તિ કાલે કાલે નિજમ ગુરુમ અર્ચયે દેવવત પ્રાજ્ઞ સર્વદેવમયો ગુરુ. શિષ્ય હોય અને સમય સમયને અનુસારે પોતાની શક્તિ અનુસારે ગુરુની ઉપહારથી અર્પણ કરીને પૂજવા. કારણ કે ગુરુ સર્વે દેવમય કહેલા છે. બીજા દેવમાં એક દેવ જ હોય, સમજી લ્યો. પણ ગુરુ એક એવું તત્વ છે કે એમાં બધાય દેવનો વાસ છે. જેમ કેમ ગાય માતામાં બધાય 33 કરોડ દેવતા રહે છે, એમ ગુરુ તત્વ એક એવું છે કે તમે જેવી ભાવના કરો એવું દર્શન ન્યાથી તમને થાય છે. એટલે કીધું સર્વદેવમયો ગુરુ. ગુરુ છે એ સર્વદેવમય છે. ગુરુની પૂજા કરવી અને તો સર્વદેવની પૂજા કર્યાનું ફળ એને મળી જાય છે. ગણપતિએ ખાલી પાર્વતી અને શિવની પ્રદક્ષિણા કરી તો આખી પૃથ્વીની પ્રદક્ષિણા થઈ ગઈ. અને કાર્તિક સ્વામી મોર લઈને ઉડ્યા અને આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી. તો એ જ્યાં જાય ને ત્યાં કે ગણપતિ હમણાં જ ગયા, ઉંદાડા ઉપર બેઠા હતા, એનું વાહન ઉંદર, અને હમણાં જ અહીંથી નીકળ્યા. કાર્તિક સ્વામીને એમ થાય કે હું આટલું આ વાહન ઉડાડું છું આકાશમાં અને આ ઉંદરડા ઉપર કઈ રીતે મોર થયા. જે જે તીર્થમાં જાય એટલે તરત કે ગણપતિ હમણાં જ ગયા કલાક પહેલાં. હવે એ ક્યાંય નહોતા ગયા, ઘરે પોતાના માતા પિતાને ગુરુ માનીને પ્રદક્ષિણા કરી લીધી. તો શું થયું? બધાય તીર્થનું ફળ એને ઘેર બેઠા મળ્યું. એમ એવા ગુરુ છે એની પૂજા થાય તો બધા દેવની પૂજા થાય, એટલો આ ભાવ છે. માટે પોતાના ગુરુની આચાર્યની સેવા કરવી એટલો અભિપ્રાય શતાનંદ સ્વામી કહે છે.